જય સોમનારાયણ તમામ વાલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જન મંગલ સ્વામીનું એક જલસો પાડે દેવું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર મુખ્ય વિષય છે જીવનને આપણે સફળ કઈ રીતે બનાવી શકાય, જીવનને આપણે સરળ કઈ રીતે બનાવી શકાય, એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું। ઘણા બધા ભાષ્ય પ્રસંગો છે પણ ઘણા બધા મોટિવેશન પ્રસંગોની સાથે આજનું પ્રવચન રહેવાનું છે, એટલા માટે વિડીયો સંપૂર્ણ જોજો। ખૂબ મજા આવે એવું પ્રવચન છે, જોક્સ સાથેનું પ્રવચન છે, એટલે આપણને જરા પણ કંટાળો આવે એવું પ્રવચન નથી। તો વિડીયો સંપૂર્ણ જોજો। જો એ પહેલાં હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। આ સમાજમાં સંસારમાં પરિવારનું ચિત્ર જોયું કે માણસ પૈસાથી બધું વસાવી શકે, પણ પૈસાથી સંપ, પ્રેમ, લાગણી, સદગુણો જે આપણને આનંદ આપે છે, આપણને ને આપણા પરિવારને સુખી કરે છે, એવા સદગુણો પૈસાથી નથી મળતા। અને બાપ દીકરા વિશે, ભાઈઓ ભાઈઓમાં કેવા કેવા તિરાડો પડે છે, આપણે તો બરાબર છે, પણ આખું મહાભારત બહુ મોટો ગ્રંથ છે, આપણે ભારતની સંસ્કૃતિ ભરી છે અંદર। વિદ્વાનો 5મો વેદ કે છે મહાભારતમાં, અને એક પરિવાર જ છે ને એમાં કેવું યુદ્ધ થયું જુઓ તમે। 5000 વર્ષ પહેલા રાજવી પરિવાર છે। ગંગા નદી આપણે કહી છે ને, ગંગા જળ, એ ભીષ્મની માતા હતા। આખા ભારત દેશ ઉપર જેનું સામ્રાજ્ય હતું, આખા ભારતના એક રાજા હતા, શાંતનુ રાજા, એની પત્ની આ ગંગા હતા। એના પરિવારમાં કેવું થયું આજે તમે ભલે મનમાં ના માનો, પણ કાલે સવારે કેવી પેઢી થશે અથવા તમારું જીવન કેવું થશે, કોઈની ઈચ્છા નથી કે અમારા ઘરમાં દુઃખ આવે, પણ ક્યારે આવી જાય કોઈની કલ્પના નથી હોતી। ગઢપણ કેવું જાય આપણું, તમારા જ પૈસે તમારા છોકરાઓ ખોટું ના કરે ને તમને છેલ્લી ઉંમરે દુઃખ ના થાય। એટલા માટે પાણી આવ્યા પહેલા પાળ બાંધવાની છે। ધર્મના સંસ્કારો નહીં હોય ને, ગમે તેટલું માણસ કરશે ને, ધર્મ છે એ બાપા બોલ્યા છે સમાજનો પ્રાણ છે। પ્રાણ વગર મરદું કહેવાય છે ને, મૃતદેહ કહેવાય। ધર્મહીણા નર પશુ સમાના લખ્યું છે। પશુ માને માણસમાં કઈ અંતર ના હોય જો ધર્મ ના હોય તો। એટલા માટે આપણે સંસ્કારની વાતો કરીએ છીએ। સંસ્કાર અને સંપ એને અલગ ના કરી શકો તમે। જે કુટુંબમાં સંપ નથી ને સંસ્કારનો જ અભાવ છે। મહાભારતની અંદર શાંતનુ રાજાનું મન એક માછીમારની દીકરીમાં ચોંટી ગયું। ભારતની ગાદી પર બેઠેલો મોટો રાજા છે, જ્ઞાની છે, શાસ્ત્રના જાણકાર છે, અને ગંગા જેવી પત્ની છે, દુનિયામાં રૂપવાન સ્ત્રી હતી, પતિવ્રતા હતી, એને છોડી અને એનું મન બીજે ભટકતું છું ને એમાંથી આખું મહાભારત થયું છે। આ ઝઘડાનું મૂળ આ છે। એમાંથી ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હું રાજગાદી નહીં બેસું, હું લગ્ન નહીં કરું। એ કર્યા હોત ને એની લગ્ન અથવા રાજગાદી ભીષ્મ હોત તો લડાઈ ના થઈ હોત। પાંડુ રાજાને પણ 2 પત્નીઓ હતી, કુંતી ને માંદ્રી। માંદ્રીના નકુલ સહદેવ 2 દીકરા થઈ ગયા હતા, અને કુંતીના 3 દીકરા હતા। એને પણ એક ઋષિનો શ્રાપ હતો કે માંદ્રી સ્ત્રીનો જો તું સંગ કરે તો તારું 20 મિનિટે મૃત્યુ થઈ જાય। જાણતા હતા ને તોય પણ એની માંદ્રીનો સંગ કર્યો। એની પત્ની ચેતવ્યા ને તો પણ રહેવાડું નહીં નથી। એમાંથી એનું મૃત્યુ થયું, એટલે આંધળા ધૃતરાષ્ટ્ર ગાદી બેસી ગયા। બાકી ધૃતરાષ્ટ્ર ગાદી પર હોત નહીં, પાંડુ રાજા હોત તો એના દીકરા યુધિષ્ઠિર રાજા હોત તો લડાઈ જ ના થઈ હોત। આખા મૂળ તમે જુઓ ને, રામાયણનું જુઓ, રામ જેવા ભગવાન જંગલમાં કેમ ભટક્યા છે? હું પ્રશ્ન આવ્યા ને જીવનમાં, ઘરમાં તિરાડો પડી છે। ભગવાન હતા, રાજા હતા, 3 પત્નીઓ પતિવ્રતા હતી, અને આખા ભારતના રાજગાદી પર બેઠા। ઓ સામ્રાજ્ય, સંસ્કાર, સમૃદ્ધ, પરમાત્મા જેના ઘરમાં જન્મા એના ઘરમાં પ્રશ્ન આવ્યા કે નથી આવ્યા? તો તમારા ઘરમાં ના આવે? અમુક કેવું છે, કંપનીમાં ફાયરના બાટલા રાખે છે, એ ક્યારે વાપરવાના હોય? આગ લાગે ત્યારે। તમે કોઈ કંપનીમાં જાઓ ને પૂછો કે બાટલા કેટલા વર્ષથી, કે 10 વર્ષથી, તો વાપરતા છો નહીં ભાઈ, એને વાપરવા કઈ હળગાવવાનું ન હોય। એ જયારે લાગે ને ત્યારે વાપરવાના, રાખી મૂકવા પડે સ્ટોકમાં। અમુક ફ્રીજમાં દવાઈ રાખી મૂકી હોય તમે, ભાઈ માથું દુખે ક્યાં ડોક્ટર જગાડવા જવું, મેટાસીન અમુક રાખી મૂકે માણસ। એમ આપણે સમજણનો સ્ટોક રાખી મૂકવાનો, ગમે ત્યારે પ્રશ્ન આવે। સમજણ હોય ને માણસને, તમારી સત્તા કોક લઈ જાય, પૈસા લઈ જાય, સમજણ કોઈ લઈ જાય? સમજુ માણસ સુખી થાય છે। રાવણ સુખી હતો કે સબરીબાઈ હતા? સબરીબાઈ સુખી હતા, કાંઈ નહોતું સુખી હતા। આપણે એવું નથી કહેતા કે બધા સબરીબાઈ થઈ જાવ। ગાડીઓ વાપરો, બંગલાય વાપરો, કોકને બૂચ મારી ના વાપરશો, પ્રમાણિકપણે ધર્મમાં રહીને કરજો। અને કોકને બૂચ મારીને વાપરશો ને તો છોકરા તમને બૂચ મારશે કાલે।
માટે આપણા પરિવારની અંદર બધે આ સ્વભાવના દુઃખ ઘરે ઘરે છે. મૂળ માણસનું આ છે. આપણા સંતોને જોઈ છે ભેગા રહીને એમ કેટલો મહિમા સમજે. અમારા ગાડીમાં પૂજ્ય શ્રીનિવાસ સ્વામી જોડે આ ચર્ચા થઈ કે સાધુને જોઈને આપણે શાંતિ થઈ જાય, પ્રેરણાઓ મળે એના જીવનમાંથી. અને તમે ભેગા રહો ને ડખા શરૂ થાય છે. તો મા બાપ સૌરાષ્ટ્રમાં રહે છે એટલે સારું છે તમારે. બાકી ભેગા રહે ને બોલો કેટલાય સૌરાષ્ટ્રમાં નોખા રહોડા છે બાપ દીકરાના હજી પણ આજની તારીખે. હું એક ગામમાં ગયો છું, આ રેકોર્ડિંગ કરે ને એટલે અમુક કથા આપણે ન કરાય અમુક. હવે એ ગામમાં રસોઈ મેં કરી, તાજા ખબર આપું છું તમને. હું લાડુ બનાવ્યા એમ. એ ભાઈને પૂછ્યું કે બાજુના રૂમમાં કોણ રહે છે? એક જ ઓંછરી બે ઘર. એ કે મારા મા બાપ રહે છે. એ કે અલગ રહે છે અને રસોઈ. મેં કીધું એને જમવાનું કીધું છે? તાર કે તમે એની ચિંતા ના કરો કે તમે રસોઈ બનાવી નાખો. સમજ પડે કે નહીં આપણને કે નથી કીધું? નકર તો ન કહેજે ભાઈ કીધું તો હોય ને, મા બાપ છે એવું બોલે ને. અમે થાળ કર્યો, જમવા બેઠા. મેં કીધું 2 લાડુ આપ્યા હોય ને તમારા માતા પિતા જમે ને બિચારા ભગવાનના થાળના, તમે જમી નીકળી જાઓ, વ્યવસ્થા બધી કરી નાખશું. હું વ્યવસ્થા કરવાની છે? બીજી નથી દેવાની, વ્યવસ્થા કરવાની છે. કે આ માણસ પોગી જાય છે, તમારા સંડાસ સાફ કર્યા છે, મોટા કર્યા છે તમને. એ માણસને એના બાપને જમાડવા છોકરો તૈયાર નથી, પાછા અમને તો બોલાવ્યા છે જમવા. હવે અમને ભાવે જમીએ, પણ પછી કેવું જમીએ મન વગેરે. તમારા ઘરમાં સંપ હોય ને અમને આનંદ આવે, તો ભગવાનને આવે કે ના આવે? તમારા ઘરમાં બધા સંપીને રહે, તમે વડીલો હોય તો ખુશ થાવ કે ન થાવ? તમારા 2 દીકરા ઝઘડે તમને મજા આવે? સંપ છે ને ત્યાં જ શાંતિ છે. આપણે આ વિષયને એટલે કર્યો છે કે અત્યારે જરૂર છે સમાજમાં. અમે તો સાધુ છીએ. હવે તમારે સંપ રાખવો હોય, અમારે શીખવાડવાનું હોય. અમારી લાઈન છે આ તમારી છે. અમે ત્યાગીઓ પ્રવચન આપી છે કે પરિવારમાં સંપ કેમ રહે. કોના પરિવારમાં? તમારા પરિવારમાં. અમારે ક્યાં પરિવાર છે? આ તો ખેડૂત છે ને ડોક્ટરને શીખવાડે ઓપરેશન કેવી રીતે કરવા. અમારે કહેવાનું સંપ તમને બધી ખબર પડે છે, પણ રહેતો નથી. ખબર તો બધાને છે સંપ કેમ રાખવાનું, શું કરવાનું, પણ ટાઈમ આવે ને તારે ભૂલી જઈએ છીએ આપણે. ટાઈમે મિયા ફોસકું બધું ખબર પડે, પણ સમય આવે ને તારે નથી રહેતું. અમે લોકો એક ગામમાં હતા, લાખ્યાણી ગામ છે સૌરાષ્ટ્રમાં. એ લાખ્યાણી ગામ ગઢડાની નજીકમાં છે. ત્યાં હું ને મારી જોડના સંત છે ને એના મંદિરમાં રસોઈ કરતા હતા. અને મુંબઈથી 2 પરિવાર આવ્યા, અમને ને મળવા આવ્યા મુંબઈથી. અમે તો ઓળખીએ નહીં કોઈને. હું મુંબઈ 15 વર્ષે ગયો, આપણે કોઈને પરિચય નહીં, એક ફોન નંબર જ મારે કરે મુંબઈનો. એમાં એક ગુણભાવી હતા ને થોડાક, એ થોડાક પરિચયમાં હશે, એકાદી વાર મને જોયો હશે. મેં ક્યાંથી આવો છો? કે મુંબઈથી. મેં કેમ આવ્યા છો? તમને મળવા આવ્યા છીએ કે. એટલે આપણે તો ટેન્શન થઈ જાય, મુંબઈથી આપણે મળવા આવે એટલે તમને હમણાં કોઈક એમ કે ડીએસપી કે હું તમને મળવા આવ્યો, તમને ટેન્શન ન થઈ જાય? તમને એમ થાય કે સારું ઓળખાણ થશે, આવો આવો કયો. માણસ ગમે જ નહીં. જો બધે બેહવા જાય, લીમડે બેહવા જાય, નિહાળમાં બેહવા જાય, સબૂતરે બેહે, રામજી મંદિરે બે, કોઈ પોલીસ સ્ટેશન બેહવા જાય, અમથા કંઈક સાક્ષી પુરાવે ને આપણને કંઈક હરકડું કરે. આવા મોટા માણસો આવ્યા, મોટા માણસો મુંબઈથી આવેલા અને પરિવાર સાથે આવ્યા. કપલ આવ્યા, 2 પતિ પત્ની, 2 બૈરા ને 2 પુરુષો. મને કે તમને મળવા આવ્યા છીએ. તો અમે તો અડધી રસોઈ ગેસ બંધ કરીને મેં કીધું પહેલા મળી લો, રસોઈમાં મીઠું વધારે પડી જાય ટેન્શનમાં. શું છે તમારે? તે ભાઈ કે આ ભાઈને છૂટા છેડા લેવા. મેં કીધું મારે શું છે એમાં? એને છૂટા છેડા લેવા નાળો આપણે ઠેઠ લાખ્યાણીમાં શું છે અમારે? અમે કઈ ચોપડી લખી હોય બરાબર, છૂટા છેડા ન થાય ને ચોપડી લખી હોય તો કદાચ સલાહ લેવા આવે. તે મેં કીધું તમે ડોક્ટર સ્વામીને કોકને મળો ને, મોટા સંતને. અમુક કેસ હેન્ડલિંગ ન કરાય, મરી જઈએ આપણે. એ કે ના તમને મળવા આવ્યા થઈ કે. પછી અમે તો એને બટેટા વડા કરીને જમાડ્યા. બટેટા બાયપાસ થાય મેં શાક કરવા, તે પછી જમાડ્યા ભાઈને, શરબત પાયું. મેં કીધું પછી આપણે પૂછીએ ને, અમુક ડોક્ટર પૂછે પહેલા. એમાં મેં પૂછ્યું ભાઈ શું તમને થયું, એમ પૂછ્યું આપણે. પેલા શું કરી કે એન્જિનિયર છે ને, નાની ફેક્ટરી આંકે જ પાછું સુખી છે અને 12 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા એને. હવે એને છૂટાછેડા લેવામાં આપણે શું કરીએ કે? એટલે પેલા તો પૂછ્યું ભાઈ તમને શું થયું છે? એ કે મારે ગરમ ગરમ ભાત ખાવો હતો. રાત્રે હું 11 વાગે ઘરે આવ્યો, મારી પત્નીને કીધું ગરમ ગરમ ભાત બનાવી દે ને, આજ મારે ભાત ખાવો છે. એ કે મારી પત્ની ટીવી જોતી હતી ને, એને કીધું કે તમારે ભાત ગરમ ખાવો ને તો વહેલા ફોન કરવો પડે. અત્યારે 11 વાગે હું નહીં બનાવી દઉં, હું ટીવી જોઉં છું. એ કે મેં તને 12 વર્ષમાં પહેલી વાર કીધું છે અને ભાતમાં શું વાર લાગે, બનાવી દે ને કે છે. એ કે અત્યારે તમારે વહેલો ફોન કરવો પડે ને, ફોન કેમ ન કર્યો? હું તૈયાર રાખે, હવે અત્યારે ના કહી દઉં કે. હવે ભાત બનાવવામાં એક શા મૂકે ને એટલી વાર લાગે. નાના કુકર હોય બધાને ઘરે, ભાત ધોય ને સહેજ મીઠું નાખીને સીટી મારવાની હોય, 5 મિનિટમાં સીટી વાગી જાય. એ ન બનાવી દે તો આ ભાઈ ભાત ધોતા તો આવડે ને. મીઠાની વાટકી લઈને જાય એને ટીવી જોવે ને, ભાઈ કેટલું મીઠું નાખવાનું, પાણી કેટલું ભરવું છે, પછી ગેસ ચાલુ કરીને ચડાવી દે ને સીટી વાગે, ખાઈ લેજે. અમે ક્યાં પર છે એવો પડી જવાનો. પણ કાલે વાત કરીને 2 લોટા ગરમ થાય ને એટલે ધડાકો થાય. આ ભાઈ શું બોલ્યા કે તારા હાથનું કોઈ દે નહીં ખાવું.
આ કે હારું મારે મજૂરી કરવી મટી ગયા. આ વટ ઉપર આવી જાય ને માણસ, સ્ત્રી હઠ અને આ ભાઈને તમો ગુણ આવી ગયેલો. 1 મહિનાથી આ ભાઈ હોટલમાં ખાય છે, એની પત્ની કહેતી જ નથી ઘરે ખાવ એમ. હવે કેવી રીતે ઘરે ખાવા આવું? એકવાર ચડી ગયા ભાઈ ટ્રેક ઉપર, આમાંથી છૂટાછેડા. હવે વાત જુઓ તમે, ભણેલા એન્જિનિયરની વાત કરું, ગામડાના ખેડૂતો તો બરાબર છે. એક ભાભા હતા ને, અમારી યોગી બાપા વાત કરતા, એ છે ને વારી ગણ્યા રિહાય ઘરમાં. આ વિષય તમને વધારે ભગવાનની વાત નથી કરતો હું, કાલ કરશું. ગમે તેવો સંપ હોય ને તો ભગવાનની જરૂર છે, કાલ થોડીક આપણે સત્સંગ. પણ આજે આ વિષય આપણો પરિવારનો છે. આ બધા દાખલા હું કામ આપીએ? તમારે મકાન બનાવવું હોય ને તો 10 મકાન જોવા જાવ છો કેવું બનાવવું. કારણ કે આપણે લેવું હોય તો 2-3 વસ્તુ જોઈએ છીએ આપણે. એવી રીતે આ સંસારમાં ક્યાં ક્યાં પ્રશ્ન થાય છે, શેમાંથી થાય છે, એ થોડું જાણી રાખવું પડે આપણે. અમારા સંતો સારંગપુરમાં છે ને, એને ભૂકંપ થયો ને, બસો ભરીને બધાને મોકલ્યા, 5 બસ લક્ઝરી મોકલી જોવા. ગામડે ગામડે જોજો અઠવાડિયા સુધી ભૂકંપ કેવી રીતે છો, ક્યાં છો, હું સંસ્થાએ મદદ કરી, બધે મોકલે જોવા સંતોને. કાંઈક હોય ને એ બધી જાત્રા કરાવે. સમાજમાં રહે છે ને, એ સમાજને એને સુધારવાના છે, સંસ્કાર આપવાના છે, તો સંતોને બધું નોલેજ હોવું જોઈએ. નકરી માળા ફેરવવાનું હોય તો ન કહે ને તમને ના કરીએ કે ટ્રીટમેન્ટ. એક ભાઈ મારે ઘરે આવ્યા કે મારે તમાકુની મોટી ફેક્ટરી હળગી ગઈ છે, મારા બાપાને મળવું છે. તો સ્વામીની મુલાકાત બંધ હતી, પણ એ ભાઈના ઘરે મેં ઉતારો કરેલો. સોમાભાઈ હાથીભાઈ પટેલ એનું નામ, ને ડેમોલ ગામના છે પેટલાદની બાજુ. તે હું લઈ ગયો બાપા આગળ સ્પેશિયલ કેસમાં. એ કે કરોડ રૂપિયાનું નુકસાન છું મારે, અને ઢીલા પડી ગયેલા. પ્રમુખ સ્વામી આગળ બેઠા ને બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો એને કે તમાકુમાં તો 100% વીમો હોય છે તમારે? એ કે હા, નવું થઈ જશે બધું. આ કે નવું બધું થઈ જશે. તો સ્વામી કે હું આશીર્વાદની જરૂર છે? સ્વામીને બધી ખબર છે કે તમાકુમાં વીમા હોય છે ને 100% એને મળે બેનિફિટ. બધા કાયદા ખબર છે દુનિયાના, નકર કોક આપણને ઉઠા ભણાવી જાય. હવે પેલા ભાઈ છે ને, એને મેં કીધું તમે નમી દો ને. એ કે મારો કઈ વાંક છે? મેં કીધું વાંક જોશો તો દુઃખી થશો, નમી દેવાનું આપણે. આ નાની નાની વાતમાં માણસો, ભણેલા માણસો, એ ભાભાની વાત કરતો હતો હું. ગામડાના ભાભા રિહાય, અને હવે રિહાવામાં શું હોય? ચા પીવા હાટું એક તો વહેલા ઉઠી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે ઘડિયાળમાં જોવું હોય ને તો આખું ઓઢી જાય રજાય, અને અંદર બેટરીને એલાર્મ લઈ જાય. એને ઓછી કે મૂકી રાખ્યું હોય. એક સામે દિવાલે મોટી ઘડિયાળ હોય, દિવાલ ઘડિયાળ, બેટરી કરે દેખાય પણ ન કરે, અંદર ઓઢીને જોવે. દિવાલે કરે ને એટલે આખી રૂમમાં અંજવાળું થાય. સંતો હુતા હોય જાગી જાય, સંતો હુતા જ હોય આજુબાજુ નીચે પાથરીને. સ્વામી નાવાનું થયું હોય, કંઈક દવાની જરૂર પડી, રૂમમાં એકલા પ્રમુખ સ્વામી ક્યારેય હુતા નથી. અને સંતો એવા હોય છે અંજવાળ છે ને જાગી જાય. આપણી જેવા ન હોય, બાપા નાઈ લે તો નસકોરા બોલે અને પહેવાય ના દે અંદર. એ બધા બહુ સેન્સિટિવ એકદમ એવું હોય. જો સ્વામીને તોય એક જાગી ગયા, અને સેવક સંતે પૂછ્યું કે બાપા અંદર કઈ મચ્છરા કડ્યા છે? બેટરી. સ્વામી કેમ ઘડિયાળમાં જોવા અંદર કરી છે? કેવા વિચારથી જીવે છે આ ઉંમરે? અને ગામડામાં ડોહા હોય ને, બહુ વહેલા ઉઠે ને બધી લાઈટો કરી નાખે. બધા વાંસરીમાં હોતા હોય, બીજા લોકો ગમે નહીં, કોઈને ડોલું ખખડાવે, સોસાયટીમાં સંભળાય એટલે ઉલ ઉતારે. ભાઈ એલર્જી થાય નોખા પછી રહોડા કરે. અમુક ઉંમર પછી હું થોડુંક સેટિંગ કરવું પડે રહેવાનું. હવે એ ભાભાને કાંઈ કામ ન હોય, ચા પીને બજાર બેહવાનું હોય, પણ છોકરાને નિહાળી મોકલવાના હોય, એને થોડું ડબલું ભરી દેવાનું હોય નાસ્તાનું, અને દાળિયા હોય, કંઈક બીજું ત્રીજું હોય. એટલે બૈરા છોકરા થોડા કામ ભાઈ તમે બેહો, તમે નવરા છો, હમણાં બનાવી દઈએ છીએ, રિહાઈ જાય, નથી પીવી ચા, નથી ખાવું. છોકરા તમારી જેવા ડાયા બિચારા, 3 દીકરા સમજાઈને લઈ આવે, ચોરે છે ને બેહે. કાઠિયાવાડમાં રામજી મંદિરને શું કે છે? ચોરો કે ના. તે પછી છોકરા તો બિચારા સમજાઈને લઈ આવે, માફી માગે, દાદા ખોટું ન લગાડાય, આવો જમી લો, આમ ન કરો, આમ ન કરો. પણ આ તો અઠવાડિયામાં 2 વાર આવું કરવા માંડ્યા. બહુ સમજાવે ને એટલે વધારે લાટ કરવા માંડ્યા. ને મોસમ આવે ને ખેતીની, તે છોકરા કે આ તો દાદાને સમજાવવું કે કામ કરવું ખેતરમાં, આ તો રોજનું છું. તે 3 દીકરા હંપી ગયા. હંપ હોય ને ધાર્યું કામ થાય, કોઈ સમજાવવા જાશો નહીં કે. અને બધા ખેતરમાં ભાગી ગયા. દાદા રોજ આમ જોયા કરે, કોઈ આવે છે? 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, ભૂખ્યા જતા રહેલા રિહાઈ. 2 વાગી ગયા, પેટ કઈ શરમ ભરે? અને ગામના કઈ બોલાવે? ગામના ઓછી ખબર હોય તો ન બોલાવે, હાલો જમવા. સૌરાષ્ટ્રમાં કોઈ ન બોલાવે. તે 3 વાગ્યા શું કરે? ભેંસો છૂટીને એમાં એનો પાડો હતો, ભગરીયો. ભરવાડ છે ને આખા ગામના ઢોર ચારવા લઈ જાય, ત્યાં પાડો લઈ ગયેલા ચારવા. તે સોરા આગળ નીકળ્યો ને, ભાભા ઉભા થઈને પૂછડું પકડ્યું. એ કે ભગરિયા મારે ઘરે નથી આવું, હું કામ લઈ જશ? મને પૂછડું મૂકે નહીં. ફળિયામાં બૂમો પાડે, નથી આવવું, નથી આવવું. ભાઈ પાડાનું પૂછડું તમે પકડ્યું છે, તમે એને લઈ ગયા. પછી કાયમ રિહાતા બંધ થઈ ગયા. પછી આવા બધા સ્વભાવ છે ને ઘરમાં, આ સહન કરવું ને બહુ ભારે છે એકાબીજીના. સંતો કે ને ઘરમાં મરચું હોય, તીખું હોય, લીંબુ કેવા હોય?
ખાટા હોય, મોરસ ગળી હોય, આ બધું હોય ઘરમાં. બધાને જરૂર પડે કે ના પડે? મરચું હોય, ખાટું, તીખું, ગળ્યું, મીઠું, ખારું હોય, બધું હોય તો રસોઈ થાય હરખી. એકલી મોરસથી થાય? એકલા મીઠાથી રસોઈ? બધું જોઈએ કે ના જોઈએ? એમ ઘરમાં છે ને આ ચારે ટાઈપના માણસો હોય, ખાટા, ખારા, તીખા ને ગળાય હોય. અમુક એ સેટિંગ કરતા આવડે ને તો એમાંથી જ મજા આવડે. તમારા ઘરમાં તમે સંડાસ જાવ છો કે નથી જતા? કેમ છોકરાઓ છો, જાવ છો ને? તમને પ્રશ્ન પૂછું છું, તેમ ધોયું ક્યારે સંડાસ? નહીં. તેમ ધોયું જ ક્યારે? નહીં. તો કોણ ભંગી લોકો ધોવા આવે છે? વાપરો છો કે નહીં રોજ? તો હાવણો ફેરવો ને કોક વાર. ઘરમાં તમારી નીચા છે બધા પેલા એવા રાખ્યા છે ભંગી લોકો ઘરમાં ધોવા વાળા. પાછા શું કે બરાબર ધોયું નથી લાગતું, રવિવારે ધોવો. બીજા અને ઘરમાં ધોવા વાળા પાછા શું હોય? ફિક્સ હોય. દબાઈ ગયેલી વ્યક્તિ હોય ને, હાવ નરમ સ્વભાવના, એને કોન્ટ્રાક્ટ આપ્યો તારે આ કરી નાખવું. હમણાં સામે મળે ને ખબર પડે, ધોવડાવે. ઘરમાં બધાને અનુકૂળ છે ને રહેવું. પરિવારમાં સંપ હોય ને, તમને આનંદ એટલો બધો આવે ને, કાંઈ જોઈએ નહીં. ટીવીની જરૂર ન પડે, ફ્રીજ ના હોય ને તોય આનંદ આવે. તમને કાંઈ જરૂર ન પડે. અંદર અંદર લાગણી ને પ્રેમ હોય ને. અમે લોકો નાના હતા ને ભાવનગર મંદિરમાં રહેતા. હું, સર્વમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આપણા પંડિત સુતિપ્રકાશ સ્વામી, અમે મંદિરમાં જ હોતા. અને જો એક જણ મોડા આવે ને, અમે દરવાજા આગળ ઊભા રહીએ. કોઈ માણા અમને દેખાય નહીં મોઢું કોઈનું. કેટલા નીકળે ને ટ્રાફિકમાં, લાતી બજારમાં, અમને એ જ દેખાય. આવ્યા, એ આવે ને જેવી એને સાયકલ લઈ લી, આવો આવો. આમ એટલો બધો પ્રેમ ઉભરાય ને. અમને ખાવાની હુવાની કઈ પડી જ નહોતી. બસ મળે ને આનંદ થાય. ઘણી વાર જો તમારો ભાણોયો હોય, બેનનો દીકરો, તમારા જમાઈ હોય, વિદેશ રહેતા હોય, અને 5 વર્ષે આવે, એ જમાઈને એની હાહુ જે પીર છે ને ગરમ રોટલી, એને જમ્યા કરતા આનંદ આવશે. તેમ કહો ને જમવા બેસી જાઓ, મને હમણાં મજા નહીં આવે, હું તમને જમાડું. એ જમાડવાનો આનંદ હોય છે એક. કેમ હોય છે? પ્રેમ હોય એટલે. અને પ્રેમ ના હોય અને માથાકોટિયા કોક હોય ઘરમાં, તો રોટલી પછાડી નાખે. આમ લો, કાં તો થાળી ઊંચી કરાવે, વાંકો ન વળવું પડે. એ રસવા ઊંચી કરો થોડીક થાળી. આ તો વચ્ચે વાત કરું કે એક માજીના ઘરે મહેમાન આવ્યા ને, તે શીરો બનાવ્યો છે. પેલા આપણે સૂરમું જ કરતા કાઠિયાવાડીમાં, ફિક્સ હોય સૂરમું. અને ધોયેલું ધોત્યું નાખે ને ઉપર સાવણી હોય, ભાખરા શેકીને ઘરડ ઘરડ કહે આમ. અને હેઠે સૂરીમાં પડે ને ઘી ગોળ નાખીને સૂરીમાં આપવાનું. મહેમાન પૂરતું જ હોય. આપણે ગોંગડા નહોતા આપતા. વાટકો લઈને ફરીને તો ગોંગડા આપવાનું. ભાઈ મહેમાન જમ્યા પછી પણ ગોંગડા શું વાંધો છે? એટલે ઘરના ધણી એમી છે, તો ગોંગડા ન મળે, મહેમાન જમાડો બસ. એ પાછા મહેમાન જોડી એક જણ જ બેહવાનું, બધાને સૂરીમાં ન મળે આખા ઘરને. એટલું જ બનાવવાનું. પેલા તો એવું હતું, બહુ સિસ્ટમ એવી હતી. તે માજી શીરો બનાવ્યો, તે 8-10 મહેમાન હતા. તે હાણસે લઈને પેલું કડેયો લઈને શીરો પાડે તવેથાથી. તે પહેલા હતા ને બધો હરી ગયો શીરો. શીરો તો લીસો હોય, થોડુંક વધારે નમી ગયું. તમે પેલા ભાઈ કે બસ એટલો થઈ રહેશે કે પેલા ભાઈ વાહ આ લાઈન લાગી છે રાત હોય. એટલે અમુક ઘરમાં છે ને એવું કંઈક બનાવ્યું હોય ને, ચટણી હોય, કંઈક સારું ઈદડા હોય, કે ખાવાના ઢોકળા હોય, તારે વાહે જમનારા છે ને ધ્યાન રાખવી જોઈએ. પાછી બધું હોયા નહીં કરી જવાનું. અમે ગામમાં ગયા ને, તે ગામ છે, એનું ગામ નામનું છે ઊંઢેરા ગામ છે. ઊંઢેરા ગામની અંદર એક મણિભાઈ સરપંચ રહે છે, સતકેવલનો ધર્મ પાળે છે. હું એને ઘરે ઉતારો કરું. અમે વિચરણમાં જતા ત્યાં માતર તાલુકામાં ખેડાની બાજુમાં ઊંઢેરા ગામ છે. તે અમને કે તમારી પૂરતી રસોઈ કરજો. અમારા ઘરના બધે રસોઈ થઈ ગઈ છે, વધારે ના બનાવજો. અમારા હાથ મોટો બહુ હોય, કારણ કે અમારે કઈ ભાવ પૂછવાનું હોય ને, બાફી દે બાપે એટલું બધું. 3 દાડા હાલે તમારે. તે કે માપનું કરજો. કે સારું. અમે 4 સંતો ને બધું ખાઈ ગયા, કાંઈ રવા ન દીધું, વાસણ ઉટકવા સિવાય કાંઈ નહીં. બસ હવે નાસ્તો કર્યા નહોતા. પૈરા બોલ્યા હાય હાય. બધું અમે સાંભળી ગયા. બાપાને વાત કરી, બાપા જમતા હતા બોચાસન. મેં સ્વામી અમારે તો આવું બન્યું અહીં. સ્વામી કે ગરસ્થના ઘરમાં વધારે જ બનાવવું, ભલે ના પડે ને તો પ્રસાદ ખાવાની ઈચ્છા હોય જ કોકને, વધારે હાજે ખાય, થોડુંક વધારે જ કરવું મને કે. અને મને શું કે કોઈ લીસ આપવું નહીં ગામડામાં, ગમે તેવું કે ને આ બનાવો, આ શાક લાવો, કોઈ દે. મને કેટલા વર્ષો પેલા બાપા માયકમાં ચાલુ સભામાં બોલ્યા હતા, લીસ ન કરવું મને કે એટલા ટમેટા લાવો ને એટલા મરચા ને એટલા ધાણા ને એટલું આદુ. મેં કીધું કોઈક પૂછે તો? બાપા કે પૂછે ને તોય ન કેવું, કે તમે જે લાવો એ ભાવે અમને. અને ગામડામાં પૂછવું કે સ્વામી કંઈક લિસ્ટ કરો ને. સ્વામી અમને ના પાડી દીધી લિસ્ટ કરવાની. વચ્ચે વાત કરું ને, ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા છે, રાજુલાની બાજુમાં ટીંબી ગામ છે. ટીંબી ત્યાં 15 સંતો લઈને ગયા ગુણેશ સ્વામી. એક જોરા ભગત હતા, એના ઘરે રસોઈ કરેલી. આ સંપની જ વાત કરું છું તમને હું. આવું કંઈક બને તો શું કરવું? હવે એક સાધુ છે મારી જેવા હવાદ્યા, તે કે જીરું લાવો ને વઘાર કરવા, દાળ વઘારવી છે કે. તે જોરા ભગત કે જીરું તો છે નહીં અમારા ઘરમાં કે. જીરું મોંઘું બહુ હોય, રાય સસ્તી હોય, એટલે ઘણા ઘરે રાય ને જીરું ભેગા કરેલા હોય.
રાઈને ફૂટવા દેવી પડે ને જીરું તો તરત એ થઈ જાય વઘારમાં ફૂટી જાય. પણ ભેગું એટલે કરતા હોય પેલું જીરું ઓછું વપરાય ને કે પેલા સાધુ શું કે ગામમાં તપાસ કરો ને જીરાની. હવે બચારો 12 મહિના સંસારી માણસ જીરા વગર ખાતો હોય તો આપણે હું ના વિટામિન ખૂટી જવાના 2 દાડામાં. પણ એ કે તપાસ કરો ને એ હરિભગત તમારે જેવો તે ગામમાં ન મળ્યું બીજા ગામમાં લેવા ગયા. ન્યા ન મળ્યું તે રાજુલા લેવા ગયા. પેલા મોટર નહીં મોબાઈલ નહીં એટલે હાલી જવાનું બહુ હાલતા પેલા માણસો. આવા બધા રેંકડીના ખોરાક નહોતા ને, ચોખ્ખા ઘી હતા, બગડેલા ઘી હમણાં શરૂ થયા, ખોટા હાવ ઘી. એટલે પેલા તો ખોરાક હારો બહુ હાલે. તે બિચારા 12 વાગે જીરું લઈને આવ્યા રાજુલાથી. ગુણેસ્વામી ઓસરીમ કથા કરે અને 12 વાગે દાળ બાફી રાખી, બધું બનાવી દીધું. આવે એટલે વઘાર મારી એમ, અને વઘાર માર્યો. સ્વામીને બધી ખબર હો, કથા કરતા બધું જાણે હું હાલે છે અંદર. અને સુલા ઉપરથી તપેલી, પેલા કુકર હતા ને તપેલી ઉતારીને તો જોઈને પૂજ્ય જનમંગલ સ્વામીના પ્રવચનની અંદર આપણને ખૂબ મનોરંજનવાળા પ્રસંગો તો બહુ વધારે હોય, જલસો પાડી દેવા પ્રવચન ખૂબ વધારે હોય, પરંતુ સાથે આપણે જીવનમાં કઈ રીતે આગળ વધી શકીએ, જીવનને કઈ રીતે સરળ અને સફળ બનાવી શકીએ, એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. આવા જ પ્રવચનો અમે આપ સુધી પહોંચાડવાની વધારેમાં વધારે કોશિશ કરશું. એના માટે માત્ર ને માત્ર આપણે એક વિડીયો લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને મોટિવેટ કરવાના છે, અને આપણે હાસ્ય પ્રસંગોવાળા જે પ્રવચનો છે એ વધારે અપલોડ કરીએ છીએ. એટલા માટે આપને આ ચેનલમાં ખૂબ મજા આવશે. એટલા માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.